નવમ સ્કંદમાં સૂર્યવંશમાં એક રાજા થઈ ગયા જેનું નામ છે ચંદ્રવંશમાં સૂર્યવંશમાં થયા જેનું નામ છે અંબરીશ મહારાજ. આ અંબરીશ મહારાજ ભગવાનના શુદ્ધ ભક્ત હતા. સવે મન કૃષ્ણ પદાર વિંદયો, પોતાના મનને 24 કલાક ભગવાનમાં લગાડતા. આખી પૃથ્વીના રાજા હતા. વચાંસી વૈકુંઠ ગુણાનો વર્ણને, અને વાણીનો ઉપયોગ ભગવાન વૈકુંઠાધીશની સેવા કરવા માટે કરતા. આ અંબરીશ મહારાજની રાજધાની ક્યાં હતી સાંભળો. અંબરીશ મહારાજ આબુ રોડ, માઉન્ટ આબુમાં જે છે ને, આબુ રાજ કહેવાય, ત્યાં આગળ એમની રાજધાની હતી અંબરીશ મહારાજ. અને ત્યાં રહીને રાજપાટ કરતા. આજે પણ એ આબુ રોડ, જે માઉન્ટ આબુ છે ને, એને આબુ રાજ કહે છે. અને 33 કરોડ દેવતાઓ આજે પણ એ સ્થાન ઉપર તપસ્યા કરે છે. એટલું પવિત્ર તીર્થ છે. ત્યાં આગળ આજે પણ -ડિગ્રી છે. હમણાં એટલી ઠંડી પડે, બરફ પડે એવું. અંબરીશ મહારાજ એ આબુ રાજ, આબુ પર્વત ઉપર એમની રાજધાની હતી ને ત્યાંથી આખા પૃથ્વી પર બધાને કંટ્રોલમાં રાખતા. એમને 1000 પત્ની હતી. 1000. અંબરીશ રાજાને 1000 પત્નીઓ હતી. અને એમને એક સ્ત્રીએ લેટર લખ્યો, પત્ર લખ્યો કે હે રાજા અંબરીશ, હું તમારા ગુણોથી અને તમારા વ્યવહારથી હું તમારામાં આસક્ત થઈ ગઈ છું અને મારે તમારી સાથે વિવાહ કરવા છે. અંબરીશ રાજા કહે છે કે ઓલરેડી મારે 1000 પત્નીઓ છે ને હવે મારે કોઈ વિવાહ કરવાની ઈચ્છા નથી. ત્યારે ઓલી સ્ત્રી કહે છે કે મારે તમારા શરીરનું સુખ નથી જોઈતું, નથી તો મારે તમારા કોઈ ધનની અંદર આસક્તિ. તો શેમાં આસક્તિ છે? તમે ભગવાનના ભક્ત છો, તમે સંત છો, એટલે કે 24 કલાક તમે ભગવાનનું નામ લો છો, એટલે મારી આસક્તિ તમારામાં થઈ ગઈ છે. મને તમારામાં પ્રેમ થઈ ગયો છે, તો મારે તમારી સાથે વિવાહ કરવા છે. તમે મને કોઈ શરીરનું સુખ મત આપો, તમે મને કોઈ વસ્તુ મત આપો, બસ તમારી સાથે મને તમારું નામ આપો, બસ કે આ મારી પત્ની છે, બસ. કારણ કે મારે ભક્તની સાથે વિવાહ કરવા છે. અંબરીશ રાજાએ તલવાર મોકલી અને તલવારની સાથે, કારણ કે એક ક્ષત્રિય છે ને એક જ વાર વિવાહ કરે, બીજી વાર વિવાહ કરવા હોય તો શું કરે? પોતાની તલવાર મોકલે અને તલવારની સાથે વિવાહ થાય. હું તો ક્યારેક વિચાર કરું, વારું તલવાર સાથે વિવાહ કરે તોય ટકી જાય, તો રૂબરૂ ડીજે લઈને જાય તોય નથી ટકતા. રૂબરૂ જાય ને ડિસ્કો કરતા કરતા જાય અને તોય મહિના પછી છૂટાછેડા થઈ જાય. બોલો, રૂબરૂ જાય, ડીજે વગાડે, ઘોડે ચડીને જાય, તલવાર વાળા ટકી ગયા. કેટલું જોવે બધા લોકો, દીકરો બરોબર છે, દીકરી બરોબર છે, હાઈટ બરોબર છે, બોડી બરોબર છે, શું ભાવે છે, શું ખાય છે, કેટલું ભણેલા છે, બધી વસ્તુ જાણી લે, પણ તોય ટકતા નથી. એના કરતા આપણા બાપ દાદા હારા હતા ને, કે છોકરાઓની સગાઈ કરતા ને એટલે પેલું બંધમાં ખુલે. જ્યારે ઘરે આવે ને સાસરે, પેલા ઓલી આણું કરે ને પછી ઘરે આવે ને ત્યારે ઘૂંઘટ ખોલે એટલે ખબર પડે કે આ પાર્સલ મળ્યું છે. પણ તોય ટકી રહેતા. અને હવે કેટલી મીટિંગો થાય, 10 વખત હોટલમાં મીટિંગ થાય, બધું થાય, કમ્પ્લીટ કામકાજ હોય, તોય પત્તું કપાઈ જાય છે. રાજા અંબરીશે એમની સાથે વિવાહ કર્યા અને પછી બંને સુંદર સુખી જીવન જીવે છે. પહેલા જ દિવસે પત્નીએ, કોઈ પતિનું સુખ ન મળ્યું, પણ પહેલા જ દિવસે સવારમાં 2 વાગે પત્ની ઉઠી ગઈ પરોઢિયામાં, અને 2 વાગે ઉઠીને ભગવાનને નવડાવ્યા, સ્નાન કરાવ્યું, ભોગ લગાડ્યો, શિંગાર કર્યો, બધું સેવા કરી નાખી, આરતી બધું થઈ ગયું. રાજા જેવા ઉઠ્યા એટલે રાજાએ જોયું કે મંદિરમાં તો બધી સેવા પૂજા થઈ ગઈ છે.
તો રાજાને ધીરે ધીરે આળસ લાગવા માંડી કે પહેલા રાજા કરતા બધું સેવા, પણ હવે આ નવી પત્ની આવી એટલે નવી પત્ની સેવા કરે છે. આના સત્ય વેદોની ઘટના છે, ભાગવતની. ત્યારે રાજાએ વિચાર કર્યો કે ચલો આ પત્નીને પણ એક મંદિર આપી દઉં અને રાધા કૃષ્ણ આપું તો એ એના ઘરમાં સેવા કરશે અને હું મારા મહેલમાં કરું. ન કે આળસ આવશે તો પછી મારે ઊંઘવાના સિવાય બીજું કાંઈ કામ નહીં મળે. તો રાજાએ બીજા વિગ્રહ મંગાવ્યા અને એ એના મહેલમાં કરે અને આ એમના મહેલમાં કરે. પણ રાજાની ઈચ્છા થઈ કે મારી નવી પત્ની આવી છે, એ રોજ ભગવાનનો કેવો શણગાર કરે છે, કેવા ભોગ લગાવે છે, લાવો જઈને એના મહેલમાં જઈને જોતા હું તો ખરા. ત્યારે એ પત્નીને ત્યાં મહેલમાં જાય. પણ પેલી જે 1000 પત્ની હતી એ રોજ વિચાર કરે કે રાજા પેલા રોજ મળવા આવતા, હવે આવતા જ નથી. આ શું થયું? એ કે ઓલી નવી આવી છે ને, કે નવી તો આવી, ભલે આવી, પણ હવે એ એવું કયું કાર્ય કરે છે કે રાજા એના ઘરે જાય છે? એ કે એના ઘરમાં મંદિર લાવી છે અને રાધા કૃષ્ણ એટલે કે રાજા એના ઘરે જાય કે આપણે મંદિર મંગાવો અને આપણે રાધા કૃષ્ણ લાવો, ચલો આપણે સેવા કરીએ. તો 1000 મંદિરના ઓર્ડર આપ્યા અને 1000 રાધા કૃષ્ણના ઓર્ડર આપ્યા રાજસ્થાનમાં જઈને, કારણ કે ત્યાં જ મળે. અને મંદિરના ઓર્ડર આપ્યા અને સુંદર મજાના રાધા કૃષ્ણ દરેક 1000 રાણીઓના ઘરે બધા સેવા થવા લાગી. ભગવાનની સેવા થવાની ચાલુ થઈ ગઈ અને રાજાને આ વાતની ખબર પડી એટલે રાજાએ પણ બધાના ઘરમાં જવાનું ચાલુ કરી દીધું. કારણ કે જ્યાં ભગવાનની સેવા થાય ત્યાં રાજા જાય. હવે રાજા જાય તો પછી બધી પ્રજાઓ વિચાર કરે કે રાજા તો પેલા રોજ ચક્કર મારતા કે મહેલમાં, આખા રાજપાટમાં કે બધી પ્રજા સુખી છે કે નહીં, હવે તો આવતા જ નથી. એવા કેવા આસક્ત થઈ ગયા છે? કઈ આસક્તિ છે? એટલે પ્રજાને પણ ખબર પડી ગઈ કે એ તો બધી રાણીઓ છે ને ઘરમાં મંદિર બનાવ્યું છે અને રાધા કૃષ્ણની સેવા કરે છે. ત્યારે બધી પ્રજાએ વિચાર કર્યો, એમને પણ ઓર્ડર આપી દીધો કે આપણે પણ મંદિર લાવીએ અને આપણે પણ ભગવાનની સેવા કરીએ, ઠાકોરજીની સેવા. ભક્તો આખું રાજપાટ છે ને એ ભગવાનની ભક્તિ કરવા માંડ્યું અને બધા લોકો ભગવાનના ભજનમાં લાગી ગયા. ત્યારે આપણો એક પ્રશ્ન થઈ શકે કે આ બધા ભક્તિમાં કેવી રીતે લાગ્યા? શેના કારણે લાગ્યા? ઓલી નવી પત્ની આવીને એના લીધે લાગ્યા. સ્ત્રી ધારે ને તો બધું કરી શકે છે. પોતાના ઘરને નરક બનાવી શકે છે અને પોતાના ઘરને વૈકુંઠ બનાવી શકે છે. શું કરી શકે છે? વૈકુંઠ પણ બનાવી શકે છે અને સ્વર્ગ પણ બનાવી શકે છે. અને એ સ્ત્રી ધારે ને તો પોતાના ઘરને નરક પણ બનાવી શકે છે. પોતાના ઘરને મંદિર બનાવો. પોતાના ઘરને શું બનાવવું જોઈએ? મંદિર. આપણા ઘરે સાધુ સંતોનું આગમન થાય, સંતોના પગલા પડે, આપણા ઘરે સંતો જમે, ભોજન કરે, આપણા ઘરે આવીને બધા ભક્તોને, સાધુ સંતો આવીને ભજન કીર્તન કરે, કેટલો આનંદ આવે. એ ઘર કેટલું સૌભાગ્યશાળી કહેવાય કે જેના ઘરે સંતોના પગલા પડતા હોય. એ બહુ પવિત્ર ઘર કહેવાય. દરેક લોકોએ આવું કર્મ કરવું જોઈએ. આ સ્ત્રીનો ધર્મ છે કે સ્ત્રીને પોતાના ઘરમાં કેવા નિયમો પાળવા જોઈએ. સૌથી પહેલું સવારમાં ઉઠી જવું જોઈએ. ગમે તેવો ઊંઘ આવે કે ગમે તે થાય, પણ સવારમાં પરોડિયામાં 4 વાગે 5 વાગે વહેલું ઉઠી જવું જોઈએ. તો એ દીકરી હોય, કન્યા હોય, સ્ત્રી હોય, કોઈ પણ હોય, એના જીવનમાં, એના ઘરમાં એ પ્રગતિ કરશે. અને જો મોડા ઉઠતા હોય ને તો એ ક્યારે પ્રગતિ નહીં થાય. આ જીવનમાં પણ, આ ભૌતિક સંસારમાં પણ જો નોટ કમાવી હોય ને તો એને સવારમાં વહેલા ઉઠવું પડશે અને વહેલા ઉઠીને પહેલા પ્રભુને ભજવા પડશે. બીજા કોઈનાથી શીખો કે ન શીખો, પણ પેલા વાણિયા લોકો પાસેથી શીખો કે એ લોકો સવારમાં ઉઠીને પહેલા શું કરે છે? ચપ્પલ પહેર્યા વગર શું કરે છે? ધોતી પહેરીને પહેલા દેરાસરમાં જશે અને પેલા ઠાકોરજીની 1 કલાક, 2 કલાક, 3 કલાક થઈ જાય ને પણ પૂર્ણ બધી ભગવાનની સેવા કરે, શ્લોક
એમના જે બી વાંચવાના હોય, જે બી મંત્ર હોય એ બધું સેવા કરી અને ઘરે આવે ને 12 વાગે ભોજન કરે અને 12 વાગે ભોજન કરીને ઓફિસે જાય અને 4 વાગે પાછા આવી જાય. આ વાક્યને ફરીથી બીજી વાર કહું કે સાંભળી લીધું? સમજણ પડી ગઈ કે નહીં? કે એ શું કરે છે કે 3 કલાક 2 કલાક કે 1 કલાક ઠાકોરજીની સેવા કરે એના, અને પછી 12 વાગે ભોજન કરીને એસી ગાડીમાં જાય અને 4 વાગ્યા સુધી ઓફિસમાં બેસે, બધું ખાલી ચોપડા જોવે અને પાછો 4 વાગે ઘરે આવી જાય. અને ઘરે આવીને પણ પાઠ કરે, જે બી હોય સેવા કરે બધું, અને 5 વાગે ભોજન જમી અને રાતે 8 વાગે સૂઈ જવાનું. અને ખાલી એક ફોન કરે ને, એક ફોનમાં 5 લાખનો ધંધો કરે. અને આપણી દશા શું છે કે સવારે 6 વાગે જાય, ઠંડીમાં મેમોમાં જાય, લથડતો પથડતો કાંઈ ન કરે, નાયા ધોયા વગર જાય. ઠંડી છે એટલે નાવાનું એ નહીં, કપડાએ 4 દિવસના જૂના પહેરેલા. આ શું વસ્તુ આપણામાં ખામી છે એ તમે જુઓ. ક્યારે પવિત્ર વસ્ત્ર ન પહેરે, ક્યારે સ્નાન ન કરે, ટોયલેટ જાય એટલે કે સંડાસ જાય તો એ નાય નહીં, કારણ કે જ્યારે ટોયલેટ જાય ને આ દેહ છે ને અપવિત્ર બની જાય. પણ આપણને ક્યાં ખબર છે? બાથરૂમ જાય ને તો એને હાથ પગ ધોવા પડે, મોઢામાં પાણી લેવું પડે અને આખા શરીરે પાણી છટકોરવું પડે. અને એનો એક મંત્ર પણ આવે છે, ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વા ગસ્તા ગતો અપીવા યસ મરેત પુંડરીકાક્ષ સબાહ્ય અંતર શુચિ. પણ આની જેમ જીવન છે આપણું. એ આવી ગયો કે જો કે હું જેમ જીવન જીવું છું એમ તમે જીવન જીવો છો. એ બધાય એ થોડુંક ઓલી શું કહેવાય, ફેશન શોમાં આવ્યો હતો કે જુઓ કે આવું જીવન છે. જો આવું જીવન જીવશો તો મારા જેવું જીવન મળશે. એને કોઈ નાવાનું નહીં, કોઈ કપડાં પહેરવાનું નહીં, કાંઈ નહીં, બસ ફર્યા કરવાનું, બધે પૂંછડી હલાવે રાખવાની. એક વ્યક્તિ એક ફોન કરે છે અને ફોનમાં માત્ર છે ને એને 2 લાખના 5 લાખના સોદા થઈ જાય અને એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા આવી જાય. અને એક વ્યક્તિ રાત દિવસ મહેનત કરે, સવારે 6 વાગે જાય પણ સાંજ પડતા એને માત્ર 50 રૂપિયા કે 100 રૂપિયા મળે છે, બીજું કાંઈ નથી મળતું. કેમ આવું? કર્મમાં કેમ આવું બધું છે? કારણ કે ઓલો પુણ્યશાળી છે, ઓલો ભક્તિ કરે છે, ભગવાનનું નામ લે છે, મંદિરે જાય, દર્શન કરે, પગે પડે, અર્ચન એટલે કે ભગવાનની પૂજા પાઠ કરે છે. અને ઓલો કારણ કે એને ભાગ્ય ફૂટેલા છે, ક્યારે એને ઉપવાસ નથી કર્યા, વ્રત નથી કર્યા, ક્યારે ભગવાનના ધામમાં નથી ગયો કે લાવ જઈને ગંગાજીમાં જઈને સ્નાન કરું, હરિદ્વારમાં જઈએ, વૃંદાવનમાં જઈએ, દ્વારકામાં જઈએ. આટલું સુંદર આ ગોપી ચંદન જે તિલક કર્યું છે ને, કેટલા બધા સુંદર લાગે. આ ગોપી ચંદન શું છે? આ કોઈ સાધારણ માટી નથી, આ દિવ્ય માટી છે. ભગવાન જ્યારે પોતાના ધામમાં ગયા એટલે વૃંદાવનથી બધી ગોપીઓ છે ને દ્વારકામાં આવી અને દ્વારકાની બોર્ડર પર શું કે દ્વારકાના કિનારે જેમ ગામના સીમાડે હોય ને એમ દ્વારકા નગરીના સીમાડે આવીને ઊભી છે. અને એમને ખબર પડી કે અમારા પ્રિયતમ સ્વામી કૃષ્ણ તો ભગવત ધામ જતા રહ્યા છે. ત્યારે એ જ ગોપીઓ ત્યાં આગળ ધરતીમાં સમાઈ ગઈ અને એની આ માટી બની છે જેને કહેવાય ગોપી ચંદન. આ તમારા ભાલ ઉપર, કપાળ ઉપર તમે જે લગાવ્યું છે ને એ ગોપીઓનો દેહ છે જેને કહેવાય ગોપી ચંદન. અને જ્યારે તમે રોજ આ ગોપી ચંદન તિલક કરો છો ને, આ ગોપી ચંદન દરેકે રોજ તિલક કરવો જોઈએ આવી રીતે. અને એ તિલક તમે કરો અને સવારે પછી તમે સ્નાન કરો એટલે શું થાય? આ ગોપીઓના શરીરનો જે છે ને એનાથી આખા શરીરનો અભિષેક થાય. સમજણ પડી વાતમાં? અને ભગવાનના જે ભક્તો હોય એ 13 જગ્યાએ તિલક કરે. એક નાભી ઉપર પહેલા કેશવ ભગવાન, અહીંયા ભગવાન કેશવ વિરાજમાન છે. ભગવાન કેશવ વિરાજમાન છે. ભાઈ તારું કામ નથી અહીંયા. અહીંયા ભગવાન કેશવ વિરાજમાન છે એટલે અહીંયા એ તિલક કરવામાં આવે છે. બીજા નંબરનું તિલક નાભી ઉપર કરે
ત્રીજું અહીંયા, ચોથું ગળામાં, કંઠમાં. કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ, ગોવિંદાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, મધુસૂદનાય નમઃ, ત્રિવિક્રમાય નમઃ. અહીંયા નાભીની બાજુમાં શ્રીધરાય નમઃ, ઋષિકેશાય નમઃ, પદ્મનાભાય નમઃ, દામોદરાય નમઃ. એટલે 13 જગ્યાએ તિલક કરવામાં આવે છે. અને આપણું વેદ કે છે, આપણું શાસ્ત્ર કે છે કે જ્યારે કોઈ જીવાત્મા રોજ સવારમાં વહેલા ઉઠીને 13 જગ્યાએ તિલક કરે ને, જો એક તિલક પણ કરે ને, એક તિલક કરે ને, તો રોજનું એને એક મંદિર બનાવવાનું પુણ્ય એને મળે છે. અને જો 13 તિલક કરે ને, તો એને 13 મંદિર બનાવવાનું પુણ્ય મળે. આપણે તો એક નાનકડું મંદિર છે, એને લથડ પથડ છે, બધું પથરા ઉખડી ગયા છે ને, જાળીઓ ને. તો એક મંદિર બનાવવામાં કેટલો ખર્ચો થાય છે. પણ કોઈ એક ભક્ત ચાલે એક તિલક કરે ને, તો એના ખાતામાં, એના એકાઉન્ટમાં એક મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દરેક લોકોએ આવી રીતે તિલક કરવું જોઈએ. આ ગોપીઓનો દેહ છે અને એનાથી આપણા શરીરનો અભિષેક થાય. આખા શરીરે જ્યારે તિલક લગાવીએ ને, તો આ દેહ છે ને એ દિવ્ય બની જાય અને ભગવાન એના હૃદયમાં વિરાજમાન થાય છે. અમરીશ મહારાજે 1 વર્ષનો ઉપવાસ કર્યો હતો. હવે તિલકની મહિમા તેમને કહી દીધી, નામની મહિમા આપણે સાંભળી, ભગવાનના કથા સાંભળવાની મહિમા સાંભળી. હવે તિલકની મહિમા પણ આપણે સાંભળી લીધી. એ કાર્ય કરવું કે ન કરવું તમારી ઉપર છે. સંતોનું કાર્ય છે સત્ય હકીકત વસ્તુ બતાડવી, પણ એ ભક્તોને એ જીવનમાં ઉતારવું કે ન ઉતારવું એ તો ભક્તોની ઉપર છે. તમારી ઉપર છે કે તમારે તિલક કરવું કે ન કરવું. હવે એકાદશીની મહિમા. અમરીશ મહારાજે 1 વર્ષનો ઉપવાસ કર્યો હતો. 2 અગિયારસ આવે, અજવાળી અને અંધારી, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. આ 2 અગિયારસ આવે ને દરેક અગિયારસે લોકોએ નિર્જળા એટલે પાણી પીધા વગર ઉપવાસ કરવો જોઈએ. એકાદશી અને અગિયારસને દિવસે જો કોઈ અન્ન ખાઈ લે તો એને ગૌ માંસ ખાવાનું પાપ લાગે છે. ગાયનું માંસ ખાય ને એટલું પાપ એને માથે ચડે છે. એટલા માટે અનાજ ન ખાવું જોઈએ. સ્વયં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પોતાની માતાને કહે છે, હે માતા, એકાદશી તે અન્ન ના ખાઈ બે. એકાદશીને દિવસે અન્ન ન ખાવું જોઈએ. આ ચૈતન્ય મહાપ્રભુ કહે છે. અને એકાદશીને જે દિવસે જે અન્ન ખાય, અનાજ ખાય, એને પોતાના મા બાપને મારીને ખાવાનું જે પાપ લાગે, એ માંસ ખાય ને એટલું પાપ એ જીવને લાગે છે. આપણને અત્યારે દેખાતું નથી, પણ જ્યારે કોઈ જીવ મરી જાય ને, શરીર ખોળિયું છોડે, તો ડેડ બોડીને તો અહીંયા બાળી દેવામાં આવશે, પણ જે અંદર 5 વસ્તુ બધી છે ને, મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા, આ 5 વસ્તુને દુઃખ મળવાનું છે. એને એમાં સૌથી વધારે જો દુઃખ મળતું હોય ને તો એ આત્માને મળશે. શરીરને કાંઈ નહીં, શરીરને તો બાળી નાખવામાં આવશે. પણ આ શરીર થકી તમે જે કર્મ કર્યું છે, આ શરીરથી એટલે કે જીભથી, કાનથી, આંખથી તમે જે કર્મ કર્યા છે ને એ તમારે જ ભોગવવા પડશે, બીજું કોઈ નહીં ભોગવે. અને એ આત્માને બહુ કષ્ટ પડે છે. એને મા બાપને મારીને માંસ ખાવાનું જે પાપ લાગે ને, એ એકાદશીને દિવસે જે અન્ન ખાય ને એને એટલું પાપ લાગે છે. એટલા માટે એકાદશી તે અન્ન ના ખાઈ બે. એકાદશીને દિવસે અન્ન ન ખાવું જોઈએ. એના બહુ પુરાણોમાં બહુ પુરાવા છે. કદાચ તમે એમ કહી દો ને કે બાપુ તમે 7 દિવસની કથા એકાદશી ઉપર કરો, તો રોજની 3 કલાક 4 કલાક સુધી આપણે 7 દિવસ સુધી માત્ર એકાદશી એટલે 4 શબ્દ ઉપર આખી 7 દિવસની ભાગવત સપ્તાહ થઈ શકે. કોઈ એમ કે 7 દિવસ સુધી માત્ર હરિનામની મહિમા કહો કે હરિનામ સપ્તાહ,
7 દિવસ સુધી કથાની મહિમા કહો તો 7 દિવસ સુધી અમે કરવા તૈયાર છીએ. એક જ ટોપિક ઉપર, એક જ શબ્દ ઉપર, કે માત્ર એકાદશી. અને એમાં કોઈ બીજી કથા નહીં આવે, માત્ર એકાદશીની જ કથા આવશે, 11ની. જે 11ને લગતી હોય ને એ જ કથા તમને આવશે. એવું નહીં કે બીજા ઘણા લોકો કથા કરતા હોય ને, આ 18,000 શ્લોકની જે કથા છે ને 4 દિવસમાં જ પૂરી કરી દે. 5મા દિવસે બધા સંગીતકારો કે ભાઈ તું ગા કાંઈ, હવે મારે પતી ગયો માલ. કહેવાનું જે હતું બધું પતી ગયું, હવે થોડા નચાડો, કુદાડો, ભજનો ગાઓ. કાલે મને કહેતા હતા કે છેલ્લા દાડે ખાલી અડધો કલાક કરીને પછી કે પૂરું થઈ ગયું. પણ કે તમે કરો છો બધું સમજણમાં પડે છે, લોકોને આનંદ આવે છે, મગજમાં ઉતરે છે કે આવી કથા તો અમે ક્યારેય સાંભળી નથી. આ કોઈ આ જે વક્તા બોલે છે એની કૃપા નથી, પણ આ વક્તા જે પરંપરામાં છે ને એ સંતોની કૃપાથી આ ભાગવત મળી રહ્યું છે. આવા સંતો સ્વામી પ્રભુપાદજી અને એમની પરંપરામાં જેટલા ગુરુ પરંપરા છે ને એ બધી ગુરુ પરંપરાની કૃપા મળે છે. એટલે આ વક્તાઓ કથા કરી રહ્યા છે કે આનામાં કોઈ વેલ્યુ નથી કે કોઈ ગુણ નથી, પણ એ સંતોની કૃપા હોય. બીજું ઉદાહરણ તમને આપું. તમે માર્કેટમાં જઈને, માર્કેટ યાર્ડમાં જઈને કે GIDC માં તમે કોઈ ફેક્ટરી ખોલો, તમને કોઈ 8 આનાય નહીં આપે, બરોબર? પણ જો બાપ દાદાની પેઢી ચાલતી હોય તો સમજ્યા વાતમાં? બાપ દાદાની જો પેઢી ચાલતી હોય, તમે માર્કેટમાં જઈને બેહો ને, તમને લાખો કરોડો રૂપિયા આપશે. હવે સમજણ પડી વાતમાં? એવી રીતે અમારા જેવા ઘણા લોકો આજે કથાકાર બની ગયા કે ભક્તિ કરે ને બીજાને લોકો ભક્તિ કરાવતા હોય, પણ એ ડાયરેક્ટ જઈને બેહી ગયા છે એટલે એમની પર કોઈ કૃપા નથી. પણ જે આ બાપ દાદાની જે પેઢી એટલે કે ગુરુ પરંપરા ભગવાનથી જે ચાલતી આવી છે ને એ પરંપરામાં જઈને ખાલી લાગી ગયા છે, એટલે બાપ દાદાની પેઢીથી આજે કેટલીય ભક્તિ અને કેટલોય પ્રચાર ને ધર્મનો પ્રચાર થાય છે. એટલા માટે આવી પરંપરામાં જોડાવાનું છે. ભગવાનના ધામમાં જવા માટે એક બોટ, એક જહાજ તૈયાર છે, માત્ર તમારે એ જહાજમાં બેસવાનું છે. મગજમાં ઉતર્યું કે જહાજ છે ને એ દરિયામાં બધા લોકો તરી રહ્યા છે, બધા લોકો ડૂબી રહ્યા છે, પણ એક જહાજ જતું હોય તો તમારે શું કરવાનું છે? એ જહાજમાં જઈને બેસી જવાનું છે અને એ જહાજ તમને ભગવત ધામ, જેમ આ સંસારનું જહાજ તમને દરિયાને પાર કરી દે એવી રીતે આ ભક્તોનો સમાજ છે ને તમને ભવસાગર પાર કરીને ભગવાનનું ધામ આપી દેશે. સ્વામી પ્રભુપાદ મહારાજ કહે છે કે મેં પણ એવું એક જહાજ બનાવ્યું છે કે તમને ડાયરેક્ટ વૈકુંઠમાં પહોંચાડી દેશે. બસ તમારે માત્ર આમાં બેસવાનું છે, બીજું કાંઈ નહીં. અમરીશ મહારાજે 1 વર્ષનો ઉપવાસ કર્યો, પણ પાણી પીધા વગર કર્યો. પાણી ન પીધું. 1 વર્ષમાં 25 એકાદશી આવે, મહિનામાં 2 આવે અને વર્ષમાં 25 આવે. અજવાળી, અંધારી, કૃષ્ણ પક્ષ, શુક્લ પક્ષ. અને આ 11 જો કોઈ કરે ને, ભગવાન એના ખોળામાં, ભગવાન એના ઘરમાં મન ચાહી વસ્તુ એને પ્રસ્તુત કરી દેશે અને આપી દેશે. જે પણ માંગે એ જીવાત્માને ભગવાન આપી દેશે. પણ આ એકાદશી વ્રત 1 વર્ષનું જો કોઈ કરે તો, અને જે આખું જીવન કરે એની તો વાત જ જવા દો. અમે તો કરીએ છીએ. કેટલા કરે છે 11? કળિયુગમાં બધા પાછા છે. ધર્મ કરવામાં, વ્રત કરવામાં, ભગવાનના ધામમાં જવામાં. હમણાં એમ કીધું કે આપણે અહીંયા સુરતમાં મોટો ડાયરો છે કે મોટી હિરોઈન આવવાની છે કે તો બધા લોકોને કે ચલો બસ કરી છે તો બોલો 100 ના 200 રૂપિયા આપી દેશે કે ચાલો ચાલો ત્યાં જવાનું છે. ત્યાં કોણ આવ્યું છે? બચ્ચન આવ્યો છે. પણ કોઈને એમ કીધું કે ચાલો ગંગાજી જવાનું છે, હરિદ્વાર જવું છે, ત્યાં ભગવાનની કથા, ગંગા મૈયામાં
2 વખત સ્નાન કરવા મળશે, ભગવાનનો પ્રસાદ મળશે અને ગુરુના મુખેથી હરિકથા મળશે. તો લોકો કે વિચાર કરશું, જોઈશું. અમાર તો ઘરે ગાયો છે, ખેતીવાડી છે, ડાંગર ઉગાયા છે. આવું લોકો બાના કાઢે. અમરીશ મહારાજે 1 વર્ષનો ઉપવાસ કર્યો અને પછી ઉજવણું કર્યું. ઉપવાસ કરે ને 11 એટલે ઉજવણું કરે. શું કે ઉજવણું કે ને 1 વર્ષ જે ઉપવાસ કર્યો ને ઉજવણું કર્યું અને બધા સંતોને બોલાવ્યા, બ્રાહ્મણોને, અને બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોને 60 કરોડ ગાયોનું દાન કર્યું. 1 વર્ષ ઉપવાસ કર્યો પણ દાન કેટલું કર્યું? 60 કરોડ. અને એમનેમ દૂધ વગરની નહીં, વાછરડા સાથે, અને એ પણ સોનેથી મઢેલી, રેશમી વસ્ત્ર પહેરેલી એવી ગાયોનું દાન અમરીશ મહારાજે કર્યું. આ સતયુગની ઘટના છે. જ્યારે દાન કર્યું અને એમને એ સમય આવી ગયો કે હવે 11 છોડવાનો સમય આવી ગયો. 11 પછી બીજો દિવસ આવે 12, અને 12 ના દિવસે એનો સમય હોય, એનું મુહૂર્ત હોય કે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં ઉપવાસ તોડવાનો છે. તો અન્નનો પ્રસાદ, અનાજનો પ્રસાદ મોઢામાં નાખો એટલે તમારો ઉપવાસ તૂટી ગયો. આવો નિયમ છે. હવે અમરીશ મહારાજનો એક સમય, એક ચોઘડિયું હતું કે આ સમયમાં જ ઉપવાસ તોડવાનો. પણ એ સમયે દુર્વાસા ઋષિમુનિ આવ્યા અને દુર્વાસા ઋષિમુનિ આવીને કહે છે કે હે અમરીશ, હે રાજા, આમાંથી નેપકિન આપો. હું અહીંયા યમુના સ્નાન કરીને આવું છું અને તમે મારી માટે ભોજન બનાવો, કારણ કે મારે પણ ઉપવાસ છે. અને જઈને યમુના સ્નાન કરવા જાય. અહીંયા અમુક જ સમય બાકી હતો એકાદશીનો સમય છોડવાનો. એકાદશી છોડવાનો ધારો કે 10 વાગ્યાનો સમય હોય અને 2 મિનિટ બાકી હતી માત્ર, અને જો 2 મિનિટ બાકી હોય અને તમે ઉપવાસ ન તોડો ને તો આખા વર્ષનું જે ઉપવાસનું ફળ હોય ને એને ન મળે. એટલે એમને સંતોને વાત કરી. એટલે સંતોએ કીધું કે તમે ચિંતા મત કરો, ભગવાનને અર્પણ કરેલું, તુલસી પત્રથી અર્પણ કરેલું જે જળ હોય ને એ જળ તમે પી લો એટલે તમારો ઉપવાસ તૂટી જાય. ત્યારે અમરીશ રાજાએ એ જ કર્યું. ભગવાનને અર્પણ કરેલું ચરણામૃત લીધું અને ચરણામૃત પી ગયા. દુર્વાસા ઋષિમુનિએ ધ્યાનમાં જોયું કે મારું આતિથ્ય કર્યા વગર જ આણે પોતે જળ પી લીધું, અમારે જળ પીવાનું હતું. પણ દુર્વાસાને એવી કઈ ખબર નથી અને દુર્વાસા ઋષિમુનિએ માથામાં એક જટા લીધી અને જટા જોરથી જમીન ઉપર પટકી. તરત જ છે ને ત્યાં એક કૃત્યા ઉત્પન્ન થઈ, રાક્ષસી. અને એ રાક્ષસીને કીધું કે જાઓ, આ રાજાને એટલો અહંકાર આવી ગયો છે કે સંતોનું સ્વાગત નહીં કરવું, સંતોની મહેમાનગતિ ન કરવી, અને પોતે જળ પી લીધું, આને બાળી નાખો. ઓલી કૃત્યા રાક્ષસી અમરીશ રાજાની પાછળ દોડે છે અને એ કૃત્યા જેવી અમરીશ મહારાજ પાછળ દોડે ત્યાં આગળ ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું અને એ સુદર્શન ચક્ર કૃત્યાને બાળી દીધી અને અમરીશ રાજાની પાછળ સુદર્શન ચક્ર ગોળ 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 દોડે છે. વિશ્વ બ્રહ્માંડમાં બધી જગ્યાએ એ સુદર્શન ચક્ર અમરીશ દુર્વાસાની પાછળ જાય છે. સ્વર્ગલોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, કૈલાસમાં ગયા, પણ કોઈએ એને સહારો ન આપ્યો. અરે દુર્વાસા, તે એક ભક્તનો અપરાધ કર્યો છે. અમારું આ કૈલાસ ધામ પણ મળી જશે એટલે અહીંયાથી તું જા. દુર્વાસા કે ક્યાં જાઉં? કે જેનું આ સુદર્શન ચક્ર છે ને એની પાસે જા. એ દુર્વાસા વૈકુંઠમાં ગયા અને વૈકુંઠમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન ક્ષમા કરો, ક્ષમા કરો. ત્યારે ભગવાન કહે છે કે કઈ રીતે ક્ષમા કરું? હે દુર્વાસા, દયા ક્યાંથી આવે?
દુર્વાસા કે હૃદયમાંથી આવે ત્યારે ભગવાન કહે છે કે મારા હૃદયની અંદર મારા ભક્તો છે, તો તે મારા ભક્તને બાળવાનો પ્રયાસ કર્યો છે, એટલે મારું હૃદય બાળી નાખ્યું છે. હું તને ક્ષમા નહીં કરું. જો તારે ક્ષમા યાચના માંગવી હોય ને તો એ અમરીશ મહારાજ પાસે જા. એ અમરીશ જ તને ક્ષમા કરશે. અને જઈને દુર્વાસા ઋષિ મુનિ આખા બ્રહ્માંડમાં જતા જતા 1 વર્ષ થયું. 14 લોકમાં 1 વર્ષ સુધી ભટક્યા, પણ કોઈએ સહારો ન આપ્યો, ભગવાને પણ ન આપ્યો. અને એ અમરીશ મહારાજની પાસે જાય. અમરીશ મહારાજ 1 વર્ષ સુધી ઊભા છે, પ્રાર્થના કરે છે કે જ્યાં સુધી દુર્વાસા ઋષિ મુનિને ભોજન ન કરાવું, હું પણ અન્નનો એક પણ દાણો નહીં લઉં. ભક્તો, એટલો પ્રેમ અને એટલી શ્રદ્ધા સાધુ સંતોમાં હતી. અને દુર્વાસા ઋષિ મુનિ આવ્યા અને અમરીશ મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કરી દીધા. અમરીશ મહારાજે ઊભા કર્યા અને આલિંગન કરી દીધું. પણ હજી સુધી એ સુદર્શન ચક્ર દુર્વાસાને બાળી રહ્યું છે પાછળથી. દુર્વાસા ઋષિ મુનિ એનું દુઃખ જોઈને અમરીશ મહારાજ કહે છે, સાંભળો આ વાતને. સંતો કેવા હોય છે, રાજા છે, ગૃહસ્થ છે, પણ જુઓ એનું હૃદય કેવું છે. સંતોનું હૃદય હંમેશા પીગળી જાય છે બીજાનું દુઃખ જોઈને. દુર્વાસા ઋષિ મુનિનું દુઃખ જોઈને અમરીશ મહારાજ કહે છે કે હે સુદર્શન મહારાજ, હે સુદર્શન ચક્ર, મેં જો મારા જીવનમાં થોડીક પણ સાચી ભક્તિ કરી હોય ને તો અત્યારે જ પાછા ફરો. બસ આટલું કીધું અને એટલું કહેતાની સાથે જ એ સુદર્શન ચક્ર પાછું જતું રહ્યું. કોઈએ સહારો નતો આપ્યો, ભગવાને પણ ન આપ્યો. કારણ કે ભગવાને સુદર્શન ચક્રને આદેશ આપી દીધો છે કે જ્યાં આગળ મારા શુદ્ધ ભક્તોને થોડુંક પણ કષ્ટ થાય ને, તમે એની રક્ષા કરજો. સુદર્શન ચક્ર જતું રહ્યું ત્યારે દુર્વાસા ઋષિ મુનિ કહે છે કે વાહ રે વાહ, આજે મેં સંતોની મહિમા જોઈ લીધી, આજે મેં ભક્તોની મહિમા જોઈ કે હું વિશ્વ બ્રહ્માંડમાં બધે ગયો, પણ કોઈએ મને સહારો ન આપ્યો, ભગવાને પણ ન આપ્યો. પણ હે અમરીશ રાજા, તમે મને પ્રસાદ ખવડાયા વગર તમે પણ ન ખાધું. આજે મેં સંતોની મહિમા જોઈ. તમે ખાલી એક શબ્દ બોલ્યા અને સુદર્શન ચક્ર જતું રહ્યું. આજે સંતોની મહિમાની ખબર પડી મને. ભક્તો, આજે આવા કળિયુગની અંદર પણ શુદ્ધ સાધુ સંતો છે. એટલા માટે એ ભક્તોના સંગમાં રહો અને તમે ભવસાગરને પાર કરો. આ કળિયુગ એવો છે કે આવા કળિયુગની અંદર લોકો મોટા મોટા પાપ કરવા માંડ્યા છે. તો આ પાપથી બચો અને પુણ્ય કરો અને ધર્મ કરો, ભક્તિ કરો. અને સૌથી મોટું પુણ્ય એ છે કે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. 6 દિવસ સુધી આ કથા ચાલી રહી છે. કાલે 7મો દિવસ છે અને દરેક પાસે હું કંઈક માગું છું કે મને આપો તમે. બીજા બધા કથાકારો બી પૈસા માંગે તો હું બી માગવાનો છું હવે. અને બધાના ઘર ખાલી કરવાના છે, બધાને દેવાનું છે. દરેક વ્યક્તિ પાસેથી આપણે છે ને 5000 એક લેવાના છે. આપશે બધા? મારે નથી જોઈતા, મારે 1 રૂપિયો બી નથી જોઈતો ભક્તો. પણ તમે આ 7 દિવસ સુધી એક કથાકાર, એક વક્તા જે વ્યાસદેવનું પ્રતિનિધિત્વ કરે છે, તમને બહુ મોટું ઋણ છે. કારણ કે 7 દિવસ સુધી તમને ભગવાનના ગુણ સંભળાવ્યા છે. 7 દિવસ સુધી તમને ભગવાનના ગુણ સંભળાવ્યા, ભગવાનમાં મન લગાડ્યું. તો એ વક્તાના, એ કથાકારના તમે બહુ મોટા ઋણી છો. જેટલું ઋણ મા બાપની સેવા કરવામાં નથી લાગતું, એટલું ઋણ છે ને કોઈ 7 દિવસ કથા કરે ને એટલું ઋણ એના માથા ઉપર ચડે છે. તો એ ઋણ તમારે ચૂકતે કરવું પડશે. અને ઋણ શેનાથી ચૂકતે થશે? કે આવતીકાલે તમે બધા લખીને લાવજો તમારા અવગુણોને, કે હે પ્રભુ, અહીંયા એક દાન પેટી મૂકવામાં આવશે અને એ પેટીમાં તમારા બધાય અવગુણો મૂકવાના છે. કે આજથી હું આ કામ નહીં કરું,
આજથી હું દારૂ નહીં પીવું, નશા નહીં કરું, માંસ નહીં ખાઉં, પરસ્ત્રી ગમન નહીં કરું, ખોટા કામ નહીં કરું, કોઈનો પૈસો નહીં લઉં, હું આજથી માળા કરીશ, આજથી હું એકાદશી વ્રતનું પાલન કરીશ, હું મંદિરે જઈશ. આપણે બાજુમાં 2 બાજુ મંદિરો છે. વલસાડમાં પણ મંદિર છે, એમનું એડ્રેસ આપવામાં આવશે, માત્ર 15 કિલોમીટર. અને અહીંયા પણ છે વાપીમાં કોપરલી ગામ છે ને, કોપરલી. ત્યાં કોપરલીમાં મંદિર છે, ત્યાં તમે જાઓ, જગન્નાથ ભગવાન વિરાજમાન છે. દર રવિવારે ત્યાં આવી કથા થાય ભગવાનની. ત્યાં પણ ઇસ્કોન મંદિર છે અને ત્યાં ભક્તો બધા છે. અને ત્યાં આગળ દર રવિવારે ભગવાનની કથા કીર્તન હોય અને ભગવાનની સંધ્યા આરતી થાય. અને પછી બધાની માટે ભોજન મહાપ્રસાદનું આયોજન થાય, ભંડારો થાય દર રવિવારે સાંજે. તો તમે કોપરલીમાં જઈ શકો છો. વલસાડમાં પણ એડ્રેસ હમણાં ત્યાં ટેબલ ઉપર તમને મળશે બધા ભક્તો. તો તમે મંદિરે જાઓ. આ બધા અવગુણોને બધાને આવતીકાલે બધા યાદ કરીને એક ચિઠ્ઠીમાં લખીને આવે. અને કાગળ ન હોય તો અહીંયાથી લઈ જાઓ, આપશે. પણ તમારા અવગુણોને તમે આ ભાગવત પોથીમાં તમે એક અવગુણોને મૂકો અને આ ભાગવત પોથીને ભગવાન તમારા અવગુણોને લઈ લેશે અને તમારામાં સદગુણોની ખાણ ભરી દેશે. આ જ ઋણ છે, બીજું કોઈ નથી. આ જ વસ્તુ અવગુણોને તમે બધાને છોડો તો જ તમે આ 7 દિવસની કથામાંથી, એના ઋણમાંથી મુક્ત થશો. સાંભળવાનું ફળ શું છે કે તમારું જીવન પરિવર્તન થાય. આજે જ્યાં જ્યાં અમારી કથાઓ થઈ છે, એ કથાની પછી એનું રિઝલ્ટ શું છે કે લોકોએ પોતાના અવગુણોને છોડી દીધા. લોકો કંઠી માળા ધારણ કરવા માંડ્યા, લોકો તિલક કરવા માંડ્યા, લોકો સત્સંગમાં આવવા માંડ્યા, લોકો માળા કરવા માંડ્યા, લોકો ભગવાનને થાળ ધરાવવા માંડ્યા કે હવેથી જે પણ ખાશું પહેલા ઠાકુરજીને થાળ ધરાવવામાં આવે. અહીંયા રોજ નથી ધરાવતો? ઠાકુરજીને ભોગ લાગે અને તમે જે ખાવ છો ને એ ભગવત પ્રસાદ છે, ભગવાનની કૃપા છે. તો ચાર વસ્તુ કરવાની છે. 11 કરવાની, ભગવાનનું નામ લેવાનું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પહેલું 11 કરવું, બીજું ભગવાનનું નામ લેવું, ત્રીજું ભગવાનનો પ્રસાદ જ ખાવો, ભગવાનને થાળ ધરાવેલું. 2 ટાઈમ ભગવાનને થાળ ધરાવવાનું અને સવારમાં દૂધ ભગવાનને અર્પણ કરવાનું. અને ચોથી વસ્તુ છે ભાગવત શ્રવણ. જ્યાં પણ આપણને ભગવાનનો સત્સંગ સાંભળવા મળે, કાં તો તમે વલસાડ જાઓ કાં તો તમે કોપરલી. દર રવિવારે વલસાડમાં જે સત્સંગ થાય છે એ બપોરે થાય છે 12 વાગે અને 1 વાગે બધાની માટે ભોજન મહાપ્રસાદ. ત્યાં બપોરે ભંડારો થાય. તો રવિવારે આનંદ કરવાનો, ચૂલા ટાઢા, રવિવારે ટાઢા ચૂલા, સવારે વલસાડ જવાનું, સાંજે કોપરલી. 2 બાજુ ભંડારા થાય. તમારે જ્યાં પણ સમય મળે ત્યાં તમે જઈ શકો છો. આટલું કીધું. એ કાર્ય કરવું કે ન કરવું ભક્તો એ તમારા ઉપર છે. તમારી કાર્ય કરવું ન કરવું તમારી ઉપર છે. બ્રાહ્મણ ફેરા ફેરવીને આપે, પણ ઘર ચલાવવું એ તો તમારા હાથમાં છે. તમને બધું તૈયાર થાળી તમને મળી ગઈ છે. અરે આટલું બધું સાંભળવા માટે તમારે કેટલો ત્યાગ કરવો પડે. આ 7 દિવસની જ્યારે હું કથા કરું છું ને, એના માટે મારે 18 વર્ષ તપસ્યા કરવી પડી છે. કેટલા વર્ષ? 18 વર્ષ જ્યારે તપસ્યા કરી, અધ્યયન કર્યું, વેદોનું શાસ્ત્રોનું અધ્યયન કર્યું, સંતોની સેવા કરી, ભગવાનના ધામમાં ગયા, ત્યારે આ 7 દિવસ સુધી કથા કહી શકીએ છીએ. અને એનું ફળ, એનો સાર તમને મળી ગયો કે ભગવાનનું નામ લેવું, હરિકથા સાંભળવી, ભગવાનનો પ્રસાદ ખાવો, 11 કરવી. અમરીશ મહારાજ એની કથા અહીંયા પૂરી થાય છે અને હવે
4 દિવસ કથામાં પૂરા થઈ ગયા. પરીક્ષિત મહારાજની કથામાં હરિદ્વારમાં પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે કે 4 દિવસ પૂરા થઈ ગયા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હવે તમે કંઈક ખાઈ લો, કંઈક પી લો, થોડોક આરામ કરો, કારણ કે સતત અજત અવિરસ તમે 4 દિવસથી ભગવાનની કથા સાંભળો છો, તો હવે થોડોક આરામ કરી લો. ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે હવે મને કોઈ થાક નથી લાગ્યો. મારે તો તમારા મુખેથી જર જર અજત અવિરસ જે હરિ કથા વરસે છે ને, એ મારે તમે સાંભળાવો. મારે બીજું કાંઈ નથી સાંભળવું. યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ, કે મારે યદુકુળમાં એ ભગવાન જે પ્રગટ થયા હતા ને, એ ભગવાન કૃષ્ણની કથા મારે સાંભળવી છે. યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ, હે મુનિ સત્તમ, તમે મને એ ભાગવત સંભળાવો કે જે યદુકુળમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા, અને આજે એક કૃષ્ણ જન્મ ઉત્સવ છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે યદુકુળમાં યદુ રાજાને 4 દીકરા થયા, અને દીકરાઓનું વર્ણન ભાગવતમાં આવે છે. યદુ, તુરુ, તુર્વસુ, આવા દરેક લોકોને એમને કે યદુ રાજાને કે 4 દીકરા હતા, પણ યદુ મહારાજને જવાની ન આપી. એમના પિતા યયાતિ રાજાએ જવાની માંગી, કારણ કે એ દીકરા, મારા દ્વારા તમારો જન્મ થયો છે ને મારા સસુર એટલે કે મારા સસરાએ છે ને મને શ્રાપ આપી દીધો શુક્રાચાર્યએ કે જા તું ઘરડો બની જા. અને એ રાજા છે ને ઘરડા બની ગયા હતા, કારણ કે એમને એની દીકરીને એમના એવું વચન આપ્યું હતું કે હું કોઈ, એમને એક બીજી પત્ની હતી કે એની સાથે તું સંગ કરીશ ને તો હું તને ઘરડો કરી દઈશ, અને હકીકતમાં એને કર્યું. ત્યારે એને શ્રાપ આપી દીધો કે જા તું ઘરડો બની જા. ત્યારે એને કીધું કે મારી હજી આ સંસાર ભોગવવાની ઈચ્છા છે, કે તારા 4 દીકરામાંથી જે દીકરો તને જવાની આપે ને તો તું જવાન બની જઈશ. પણ કોઈએ ન આપ્યું, પણ એના એક નાના દીકરાએ આપી, અને મોટો દીકરો યદુ હતો, પણ યદુએ ન આપી. યદુ રાજાએ એટલા માટે ન આપી કે હે પિતા, આ તમારો જ દેહ છે, તમારા દ્વારા મને મારો જન્મ થયો છે, પણ જો તમે ભક્તિ કરવા માટે માંગતા હોય ને તો હું આ શરીર આપી દઉં, પણ સંસારના ભોગ કરવા માટે આપતા હોય ને તો હું આ શરીર નહીં આપું. અને એ રાજાએ છે ને પોતાના દીકરાને રાજપાટ ન આપ્યું, પણ તોય શાસ્ત્ર કે છે યદોશ્ચ ધર્મશીલસ્ય. યદુ રાજાનું કુળ કેમ ધર્મશીલ, કેમ યદુ કુળમાં જ ભગવાન પ્રગટ થયા, કારણ કે એ કુળની અંદર ભગવાનની ભક્તિ થતી હતી. એટલે તુલસીદાસજી કહે છે કે જે ઘરની અંદર રહીને જો માતા પિતા હોય કે સંતાનો હોય, કોઈ પણ હોય, જો ભગવાનની ભક્તિ કરવામાં આડે આવતા હોય ને તો એ ઘરનો ત્યાગ કરી દેવો, જેમ મીરાબાઈએ ત્યાગ કર્યો હતો. આગળ સુખદેવ ગોસ્વામી કથા કરે છે, ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે આ ભગવાનની કથા છે ને બધાને પસંદ આવશે. કોઈ એવો જીવ નહીં હોય કે જેને ભગવાનની કથા ન ગમતી હોય, બધાને ગમે. સુખદેવજી કહે છે નિવૃત્ત તરસેન ઉપગીયમાન ભવોક્ષદાક્ષોત્ર મનોભિરામ. જે મુક્ત છે, જે મુમુક્ષુ છે અને જે વિષય છે, આ ત્રણેય લોકોને છે ને આ ભગવાનની કથા ગમશે. મુક્ત એને કહેવાય કે જે સંસારમાંથી મુક્ત થઈ ગયો છે ને એને પણ ભગવાનની કથા ગમશે. જે મુમુક્ષુ છે
કે જેને ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ પણ ભગવાનની કથા એને ગમશે. અને વિષય જે સંસારના વિષયોમાં ફસાયેલા છે ને એને પણ ભગવાનની કથા ગમશે. તો કોને નહીં ગમે? કદાચ પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે, સુખદેવ ગોસ્વામી કહે છે કે પુમાન અપી પુમાન વિરજ્ય વિનાદ પશુજ્ઞાત. એને જ નહીં ગમે કે જે કસાઈ હોય ને એને ભગવાનની કથા નહીં ગમે. જે કસાઈ હોય ને, કારણ કે કસાઈ તો એ જીવાત્મા કરતા પણ સારો છે. કારણ કે કસાઈ તો છે ને બીજા જીવની હત્યા કરે છે. કસાઈ શું કરે? બીજા જીવની હત્યા કરે. પણ આ જીવાત્મા પોતે જ પોતાના પગ ઉપર કુલાડો મારી રહ્યો છે, પોતે જ પોતાની આત્માનું હનન કરી રહ્યો છે. એટલે કે વિના પશુજ્ઞાત. રોહિણ્યા સ્તન પ્રોક્ત્યા. સુખદેવ ગોસ્વામી કહે છે કે એ રોહિણીના ગર્ભમાં ટ્રાન્સફર કર્યું. દેવકીના ગર્ભમાં એ 7મો દીકરો હતો અને એ દીકરાને રોહિણીના ગર્ભમાં ટ્રાન્સફર કર્યું. કઈ રીતે થયું? પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે કે રોહિણ્યા સ્તનય પ્રોક્ત્યા રામ સંકર્ષણસ તથા. ભગવાનને વ્રજમાં કઈ રીતે જન્મ લીધો, વ્રજમાં કઈ કઈ લીલાઓ કરી. ત્યારે સુખદેવજી હવે 10મ સ્કંદની કથા ચાલુ કરે છે. 9મો સ્કંદ અહીંયા પૂરો થયો અને સુખદેવજી 10મ સ્કંદની કથા શરૂ કરે છે કે બહુ બધા રાક્ષસોનો જ્યારે અત્યાચાર વધ્યો એટલે આ પૃથ્વી છે ને પાપ ભૂમિ તે ભારી. આ ધરતી પર જ્યારે અત્યાચાર વધે ને એટલે ધરતી માથાથી સહન થતું નથી. એ ધરતીમાં છે ને દેવતાઓ પાસે ગઈ. આ પૃથ્વી માતા એક દેવી છે. અને એ ધરતી માતા દેવતાઓની પાસે ગઈ પણ આનું નિવારણ દેવતાઓ પાસે નહોતું. એટલે એ ધરતીમાં છે ને અને દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા પાસે જઈને પ્રાર્થના કરે છે. પણ બ્રહ્માજી કહે છે કે ચાલો આપણે ક્ષીરસાગરમાં જઈએ અને શિવજીને સાથે લઈને જઈએ. જ્યારે શિવજીને સાથે લઈને ગયા અને વૈકુંઠમાં જ્યારે ક્ષીરસાગરમાં પહોંચ્યા તો વૈકુંઠમાં કોઈને દર્શન ન થયા, માત્ર શિવજીને દર્શન થયા અને બ્રહ્માજીને દર્શન થયા. પણ એ પણ દર્શન નામના થયા, ખાલી નામ, શબ્દ પ્રમાણ જેને કહેવાય. આખા ક્લિયર કટ દર્શન ન થયા. ભગવાનની વાણીના દર્શન ખાલી થયા. અને એ દર્શન કયા છે? તો એ શબ્દની વાણીના દર્શન કયા થયા? એટલે કે છે સમસ્ત દેવતાઓ જ્યારે ક્ષીરસાગરમાં ગયા ત્યારે વિષ્ણુ ભગવાન પ્રગટ થઈને કહે છે કે તમારી બધી વાત હું જાણી ગયો અને હું સમજુ છું. અને આ વાત ગોલોકવાસી કૃષ્ણ જાણે છે. જો ગોલોક વૃંદાવનમાં જે ભગવાન શ્રી કૃષ્ણ જે બંસી વગાડે છે ને એ કૃષ્ણ જાણે છે. તમે હવે બધા જલ્દીથી જલ્દી મથુરામાં, ગોકુળમાં અને વૃંદાવનમાં જન્મ લઈ લો. ભગવાન જલ્દીથી જલ્દી પ્રગટ થવાના છે. અને આટલી વાત જ્યારે એ દેવતાઓને કરી, એ દેવતાઓ મથુરામાં જઈને અલગ અલગ જગ્યાએ ગોવાળિયાઓના જન્મ બધે લઈ લીધા, ગોપબાલમાં. હવે સુખદેવજી કહે છે કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરહ. જે વસુદેવજીના ઘરે જે ભગવાન પ્રગટ થયા છે એ કોણ છે? એ સાક્ષાત ભગવાન છે. હવે સુખદેવજી કથાનો કેમેરો, કથા કરતા કરતા એ કેમેરો મથુરા તરફ લઈ જાય છે. આવો આપણે પણ મનથી એ મથુરાની ગલીઓમાં વિચરણ કરીએ
અને મથુરા નગરીમાં એનું સ્મરણ કરીએ. વસુદેવજીને મથુરાના રાજા સુરસેન હતા અને એમની પત્ની મારીચા, અને એમને 5 પુત્રી હતી. શ્રુતદેવી, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા, પ્રિથા, અને 10 પુત્ર હતા. દેવભાગ, દેવશ્રવા, અષ્ટવા, કકુચક્ર, સૃંજય, શ્યામ, વસુદેવ. અને આ વસુદેવજીના લગ્ન દેવકની પુત્રી, દેવકને 13 દીકરીઓ હતી અને 13 દીકરીઓ સાથે વસુદેવજીના લગ્ન થયા હતા. વસુદેવજીના વિવાહ 13 કન્યાઓ સાથે થયા હતા અને દેવક રાજાને 13 કન્યાઓ હતી. એનું વર્ણન ભાગવતમાં આવે છે. ઇન્દિરા, વૈશાખી, ભદ્રા, સુનામની, સુદેવી, સતનુ, શાંતિદેવા, શ્રીદેવી, દેવરક્ષિતા, વૃકદેવી, ઉપદેવી, વડવા, રોહિણી, અને સૌથી નાની હતી એનું નામ હતું દેવકી. આવી રીતે 13 કન્યાઓના વિવાહ વસુદેવજીની સાથે થયા. એમાં મથુરામાં જ્યારે જાણ આવી, અને મથુરામાં દેવકીનો એક ભાઈ હતો, કાકાનો દીકરો કહેવાય ને, કઝિન ભાઈ. દેવકીનો એક ભાઈ હતો જેનું નામ હતું કંસ, અને એક બહુ પ્રેમ કરતો હતો દેવકીને, બહુ સ્નેહ કરતો હતો. કારણ કે એને બેન નહોતી એટલે આને બેન માનીને બહુ સ્નેહ કરે. અને સુખદેવજી કહે છે કે જ્યારે વસુદેવ દેવકીના લગ્ન થઈ ગયા તો એને દહેજમાં શું આપ્યું હતું? પેલું કે ને દહેજ આપે. દહેજમાં કે છે કે 400 હાથીઓ સોનેથી મઢેલા આપ્યા હતા વસુદેવજીને, કે આજ લઈ જાઓ તમારા રાજપાટમાં. 400 હાથીઓ સોનેથી મઢેલા, 1500 ઘોડા એ પણ સોનેથી શણગારેલા, સોનાના રથવાળા. 1800 રથ, 1500 ઘોડા અને 1800 રથ આપ્યા હતા. અને 200 દાસીઓ દેવકીની સેવા કરવા માટે કંસે મોકલી હતી. સુખદેવજી કહે છે કે આ તો બહારથી જે દેખાય છે એ હું કહું છું પરીક્ષિત, અંદર કેટલા ચેક આપ્યા એ ખબર નથી, અંદર કેટલું આપ્યું એ ખબર નથી, પણ બહારથી જે દેખાય એ તમને કહું છું. આવી રીતે 1 મહિનો સુધી એ જાણ ત્યાં રોકાણી હતી. 1 મહિના સુધી. હવે 1 કલાક રોકાય છે. હવેની જાણ કેટલી રોકાય? 1 કલાક. ખાલી 5 મિનિટમાં બ્રાહ્મણ ફેરા ફરાવે. અને આના પહેલા મેં જોયેલું છે 30 વર્ષ પહેલા કે એક વર અને કન્યાના જ્યારે વિવાહ થાય ને એ 4 કલાક સુધી મંત્રોના ઉચ્ચારણ થતા, ત્યારે ટકતા ને હવે નથી ટકતા. એનું કારણ એ શું છે કે આવું છે. બસ 2-4 શ્લોક બોલે ને અંદર 500 ની નાખે તો એ શ્લોક બોલવાનું બંધ કરી દે. એટલે બહુ પ્રોબ્લેમ આવે છે. કારણ કે વિવાહ, જેનું આખું જીવન જેને એક વ્યક્તિની સાથે રહેવાનું છે, અને મંત્ર ઉચ્ચારણ બરોબર ન થાય તો પછી ફૂટી જાય. આ ફુગ્ગા ફૂટે છે ને, એમાં જીવન એવું જ થાય. પછી કોકને મંત્ર ઉચ્ચારણ કરેલા છે તો 7 દાડા કથા પૂરી થાય તોય નહીં ફૂટે. વસુદેવ અને દેવકી એ રથમાં બેઠા છે, અને કંસે એ ડ્રાઈવરને કીધું તું ઉતરી જા. જે રથ ચલાવવા વાળો હતો ને એને કીધું ઉતરી જા. અને કંસ પોતે રથમાં બેઠો છે કે મારી બેનનો રથ હું ચલાવીને સાસરે મૂકવા જઈશ. આ દુનિયામાં એવો કોઈ ભાઈ નહીં હોય કે જે પોતાની બેનને સાસરે વળાવવા, એટલે શું કે ગાડી ચલાવીને, મર્સિડીઝ હોય કે ઇનોવા હોય કે વેગેનાર હોય કે સ્વિફ્ટ હોય, કે ચાલો બેન હું તને છેક ઘરે મૂકવા આવું. કોઈ એવો કિસ્સો સાંભળ્યો? એટલો પ્રેમ આ કંસ દેવકીને કરતો હતો પોતાની બેનને. અને જ્યારે આવું આ ક્રિયા જેવો દોરડા હાથમાં લીધા એવા તરત જ સ્વર્ગમાંથી આકાશવાણી થઈ, અરે મૂર્ખ કંસ, તું જે દેવકીનો રથ ચલાવવા જઈ રહ્યો છે એની 8મી સંતાન તારા મૃત્યુનું કારણ બનશે. બસ
આટલો શબ્દ બોલતાની સાથે કંસે દોરડા ફેંકી દીધા અને દેવકીનો ચોટલો પકડી લીધો, એના વાળ પકડી લીધા અને ખડગમાં જે તલવાર હતી ને તલવાર કાઢીને એનું ગળું કાપવા જાય. વસુદેવજી કહે છે કે તમે આને શું કામ મારો છો? આ કન્યા છે, તમારા કુળની દીકરી છે અને એક કન્યાને ક્યારે ન મરાય. અને બહુ દેશ ધર્મ અલગ અલગ નીતિઓ એમને સમજાવી. શ્યામ દામ દંડ ભેદ આ બધી અલગ અલગ નીતિઓનું એને વર્ણન કર્યું, પણ તોય કંસ ન માન્યો. ત્યારે વસુદેવજી, એમનું નામ હતું આનક દુંદુભી. વસુદેવજીનો જ્યારે જન્મ થયો એટલે દેવતાઓએ નગાડા વગાડ્યા હતા. આપણો જન્મ થયો તો કૂતરાય નતા ભોગ